અવતાર શું છે? કોઈ એક નિશ્ચિત સમયે જ કેમ આવે છે? બહુ સરસ પ્રશ્ન છે તમારો. લોકોને લગભગ આવા પ્રશ્નો થતા હોય. અવ વત્તા તૃ ધાતુ છે. અવતરણ, ઉપરથી નીચે આવું. આપણા માટે અવતાર બહુ મોટી વસ્તુ છે, પણ એ તો જ્યાં છે ત્યાંથી નીચે ઉતરે છે, ઉપરથી નીચે આવે છે. ઉપરથી નીચે જી, આવે છે. જી. આમ તો દરેક જગ્યાએ છે, કણે કણે ક્ષણે ક્ષણે પડે પડે દરેક જગ્યાએ ભગવાન છે. ક્યાં ભગવાન નથી? જી. એક જગ્યાએ ભગવાન છે ને અહીંયા નથી એમ કહો તો ભગવાન એટલો નાનો થાય. એમ તો આખું વિશ્વ એનું છે, આખું જગત એનું છે, આખું વિશ્વ એનું છે, બ્રહ્માંડોના બ્રહ્માંડો એના છે. એ જોઈ શકે છે એમ નહીં, એ ખુદ એના રચયિતા છે. હમ. એમાં આપણું જીવન, માનવ જીવન, જે દેર ઇઝ નો બિગિનિંગ દેર ઇઝ નો એન્ડ એવો અનંત કાળ છે, એમાં આપણું જીવન એટલે કેટલું? હદમાં જ માનો ને 100 વર્ષ. હમ. માં આપણે એને કેવી રીતે ઓળખી શકીએ? આપણી બુદ્ધિ પરિમિત, આપણા તર્ક પરિમિત, આપણું કામ પરિમિત, આપણી શક્તિ પરિમિત, આપણી શ્રદ્ધાએ પરિમિત, આપણી નિષ્ઠાએ પરિમિત, બધું પરિમિત છે. આપણા લેવલથી આપણે જોઈએ તો એને જોઈ શકવાના જ નથી. બધું પરિમિત છે. આપણે જાગતિક જીવનમાં છીએ, પ્રાકૃત જગતમાં છીએ, અને પ્રાકૃત જગતમાંથી અપ્રાકૃત જગતમાં જવાનું છે. આપણે પહેલાં પણ વાત થઈ, અને આગળ ને આગળ લઈ જ જાય છે. છેવટ બાકી ગૌરીશંકર સુધી પહોંચવાનું છે એવું ભાઈએ કહ્યું. ગૌરીશંકર એટલે શું? ખરેખર પર્વતનું ચઢાણ ચડવાનું છે? ના. વન બાય વન સ્ટેપ આપણે જેમ ઉપર ચડતા જઈએ છીએ, જેમ પર્વત ચડીએ ને આપણું જે દ્રશ્ય દેખાતું હોય એ વધારે વિશાળ થતું જાય, એમ આપણે જેમ જેમ આધ્યાત્મિક જીવનની અંદર ઉપર જતા જઈએ એમ આપણું મન, આપણું દિલ વિશાળ થતું જાય અને એ સમજતું જાય. ઉપરના જગતમાં જાઓ ને તો આપણા ઉપકરણો ત્યાં કામ નથી કરતા. આપણે આંખથી આપણે જોઈ શકીએ, કાનથી સાંભળી શકીએ, ત્વચાથી સ્પર્શી શકીએ. ના, ત્યાંના ઉપકરણો જુદા છે. ત્યાંની સમજણ જુદી છે, ત્યાંની ગ્રહણ શક્તિ જુદી છે. અલગ જ વસ્તુઓ આખી હોય છે, પણ એની અંદર તમે એવા એડજસ્ટ થઈ જાઓ છો કે આહા, આ જ છે અને એનાથી સિવાય બીજું કંઈ નથી. મને આ જ જોઈએ ને આ જ જોઈતું હતું,